આજથી 65 વર્ષ પહેલા ભાવનગરના 3 વડવાઓ એમણે એક પુસ્તક લખ્યું હતું કે ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. આ 400 પેજનું પુસ્તક હતું મિત્રો, આપણી પાસે છે અત્યારે મોજૂદ. અને એમાં એમણે લખ્યું છે કે ગૌતમ બુદ્ધના કારણે આપણે ગર્વ અનુભવી શકીએ છીએ, જેનાથી આપણે ગૌરવ લઈ શકીએ, ગૌરવ કરી શકીએ. તેના જ કારણે જે આપણે આપણા માટે ગૌરવ હતું, આપણા બધા પૂર્વજો બૌદ્ધ હતા, અને એના જ કારણે આપણા ઉપર એટલા બધા અત્યાચાર થયા, એટલા બધા અન્યાય થયા. આપણા માટે બૌદ્ધ ધર્મ ગૌરવ છે, પણ એ જ બૌદ્ધ ધર્મના કારણે આપણા ઉપર હદથી વધારે અત્યાચાર અને અન્યાય થયા. અને એ જયારે આપણે જોશું ત્યારે ખબર પડશે કે આપણા પૂર્વજોને તો પશુ કરતા ખરાબ દશા હતી. તો આપણા જે પૂર્વજો છે ને, આ પુસ્તક લખેલું આજથી 65 વર્ષ પહેલા, એના લેખકો 3 સંપાદક હતા, બચ્ચુભાઈ પિતાંબરભાઈ કાંબડ, મૂળજીભાઈ જસવંતભાઈ ગોહિલ અને નારાયણભાઈ હરિભાઈ બારિયા. એના દ્વારા આ લખેલ પુસ્તક છે. અને મને પોતાને ગર્વથી હું કહી શકું કે જે નારાયણભાઈ હરિભાઈ બારિયા છે ને, એ મારા બાના બાપા, એટલે કે મારા આતા થાય. મારે નાનભાઈ સાથે લોહીનો સંબંધ છે, એવી રીતે હું કહ્યું ને કે ભાઈ ગૌતમ બુદ્ધ સાથે પણ મારે લોહીનો સંબંધ છે. અને એ વડવાઓ લખીને ગયા. આ જે પુસ્તક હતું ને, એ પુસ્તક આખું આપણી પાસે છે, એની આખી પીડીએફમાં મૂકી શકાય, પણ બહુ સમય લાગે. તો એમાં શું લખેલું છે ને, એના થોડા વાક્યો આપણે લઈ લઈએ ને, એનો સાર લીધો છે કે કોળી નામમાં કોઈ નાનપ નથી, કોળીનો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો. બૌદ્ધ ધર્મનું આચરણ આપણા પૂર્વજો કરતા હતા. આપણા પૂર્વજો બુદ્ધ જયંતિનો ઉત્સવ 6 દિવસ સુધી ઉજવતા હતા મિત્રો. આવું આ 3 વડવાઓ જે 4-5 ચોપડી ભણેલા, એ 65 વર્ષ પહેલા આખા ભારતમાં પરિભ્રમણ કરીને એમણે પુસ્તક લખેલું. એ વડવાઓ ને કોઈ ખોટું લખવાની આશા નહોતી, એનો ઈરાદો નહોતો, જે છે એ લખ્યું. એમણે પુસ્તકમાં લખ્યું કે વિચાર કરજો, બુદ્ધ પૂર્ણિમા છે ને, એ 6 દિવસ સુધી આપણા લોકો ઉજવતા. રામગ્રામ, દેવદહ, ઉત્તરકલ્પ, હલ્દી વસંત, સંજનેશમાં કોળી રાજાઓ હતા. ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા નહોતી, એટલે કે જાતિવાદ હતો જ નહીં. વંશ છે ને, એ તો પિતાના નામના કે વિસ્તારના નામે એ રાજા બને તો એક એનો વંશ શરૂ થાય. ત્યાર પછી સમય જતા અલગ એમાંથી જ બીજો વંશ ઉભો થાય. તો એ ઊંચ નીચના ભેદભાવ નહોતા આખા દેશની અંદર. શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશવા, નાગ, લીછવી, મલ, આ બધા વંશોમાં સમાનતા હતી, ભેદભાવ નહોતા. અને એટલે જ મેં કાર્યક્રમના શરૂઆતમાં કીધું ને કે કોળી અને પછાત સમાજ માટેનો આ કાર્યક્રમ છે. તો આજની જે બધી નાની નાની જાતિઓ છે, એ તો બધી ધંધાને કારણે બની. કુંભાર, લુહાર, માળી, બધી દરજી, ચમાર, વણકર, આ બધી. તો એના કારણે એ ખરેખર એ તો ધંધો છે, જાતિ નથી. મૂળ તો જે છે એ વંશ તમે જુઓ ને, તો શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશવા, લીછવી, મલ, આ બધા વંશો જે મૂળ વંશો છે. અને એમાંથી બધા વંશો આગળ, ટૂંકમાં એમાં આજની બધી વસ્તી આગળ વધી છે. તો એ વખતે બધામાં સમાનતા હતી, કોઈ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા નહોતું. બધા પ્રકારના પાપ કર્મથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી, પોતાના ચિત્ત અને રાગ દ્વેષ, ચિત્તને, ચિત્ત એટલે કે મનને, રાગ દ્વેષ મોહ કલેશથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, આ જ બુદ્ધનો ધર્મ છે. આમાં કોઈ ઈશ્વરની વાત નથી આવી, કોઈ દેવી દેવતાની વાત નથી આવી. શું બૌદ્ધ ધર્મ છે? તો કે પોતાના ચિત્ત અને રાગ અને દ્વેષથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, એટલે કે પાપ કર્મથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી. આનું નામ બૌદ્ધ ધર્મ. એ પુસ્તકમાં આગળ લખ્યું છે કે ઈસવીસન પૂર્વે 563માં ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયાના કુખેથી થયો હતો. સિદ્ધાર્થનું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરે, એટલે એનું નામ ગૌતમ પડ્યું. સિદ્ધાર્થ ગૌતમના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિવર્તન મૃત્યુ 3 દિવસે વૈશાખી પૂનમ હતી. એટલે વૈશાખી પૂનમ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે. ભગવાન બુદ્ધના અસ્થિના 8 ભાગમાંથી એક ભાગ કોળીઓને મળ્યો હતો. જે અસ્થિ ઉપર રામગ્રામના કોળીઓ વિશાળ સ્તૂપ બનાવ્યો હતો. મિત્રો, આ 65 વર્ષ પહેલા લખાયેલા પુસ્તકમાં લખેલું છે. આગળ એમ લખ્યું છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુઓ, ભંતે અને તેના અનુયાયીઓ, આપણા બાપ દાદા પૂર્વજો ઈશ્વર, આત્મા, પરમાત્મામાં માનતા નહોતા. એટલે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા
આપના પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા, લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી, વિહારને આગ લગાડવામાં આવી, બૌદ્ધ સાહિત્યને બાળી નાખવામાં આવ્યું, મૌર્ય વંશના રાજા બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્ય, મલ, લીછવી, કોળી આ બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા. તો આપણા બૌદ્ધ ધર્મમાં પાળતા હતા એટલે આપણને હલકા વર્ણના શૂદ્ર જાહેર કરવામાં આવ્યા બ્રાહ્મણવાદીઓ દ્વારા. શિક્ષણ, શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા. 65 વર્ષ પહેલા આ વાત આપણા વડવાઓ લખીને ગયા છે. બચ્ચુભાઈ કાંબળ, મૂળજીભાઈ ગોહિલ અને નારાયણભાઈ બારિયા. એમના ફોટા તમારી સામે છે. એમના વંશજો આજની તારીખે બધા મોજૂદ છે. 400-500 જેટલા એમના વંશજો બધા. આગળ જતા એ લખે છે કે રામાયણ અને મહાભારત જેવા કાવ્યોનો કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા મળતા નથી. એટલે કે એ પૌરાણિક કથા છે, કોઈ એનો પુરાવો મળતો નથી. એનો મતલબ એ પ્રાણ વિનાના શરીર જેવા શબ્દ, એટલે કે પ્રાણ વગરનું શરીર કેવું હોય, શબ્દ એ નકામું હોય. એટલે કે રામાયણ અને મહાભારત એ કાલ્પનિક કથા છે, વાર્તા છે, એવું 65 વર્ષ પહેલા આપણા વડવાઓ લખીને ગયા છે. બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજને શૂદ્ર વર્ણના કહે છે. તે આપણા માટે શરમજનક કહેવાય. શા માટે શૂદ્ર તરીકે જીવવું જોઈએ? બુદ્ધનો જન્મ કોળી વંશમાં થયો હતો એટલે બહારના દેશના લોકો કોળી નામ સાંભળીને આનંદમાં આવે છે, કોળીઓનું શ્રદ્ધાથી સન્માન કરે છે. દેશના તિરંગા, રાષ્ટ્રધ્વજમાં અશોકના બૌદ્ધ ધર્મના ધમ્મચક્રને સ્થાન મળતા આપણું મસ્તક હંમેશા ગૌરવથી ઊંચું રહેશે. વિચાર કરજો, આ પુસ્તકના શબ્દો છે મિત્રો. છેલ્લો જે એનો છે ને કે આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનો કોઈ ઠેકાણું નથી અને ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે. એટલે જે કંઈ પુણ્ય કામ કરવાનું છે તે આજથી જ શરૂ કરવું જોઈએ, જેથી પસ્તાવાનો વારો ન આવે. આ શબ્દો છે આપણા વડવાઓના. આગળ એમણે લખ્યું છે કે બ્રાહ્મણોએ પોતાના ધર્મગ્રંથો, સ્મૃતિઓ, મનુસ્મૃતિમાં લખેલ ભેદભાવનું સખતપણે પાલન કર્યું. એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર હલકા વર્ણના બનાવ્યા. કોઈ મુસ્લિમ, કોઈ દલિત, અછૂત બની ગયા. ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણા પૂર્વજોનો ધર્મ હતો. આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે. એટલે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. તો મિત્રો 65 વર્ષ પહેલા આપણા વડવાઓ જે લખીને ગયા ને કે આ આપણા માટે આપણે કેવું આપણા પર જુલમ થયો હતો, એટલે આ એ લોકોએ તો આટલું લખ્યું છે. તો એમણે આખા કોળી સમાજને એક સંદેશ આપ્યો કે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. તો જે બુદ્ધનું આપણું જે ગૌરવ હતું અને એ જ ગૌરવના કારણે આપણા ઉપર હદથી વધારે અત્યાચાર થયા, અન્યાય થયા. અને આપણો સાચો ઇતિહાસ શું છે એ આપણા વડવાએ કીધું કે તમે બહાર લાવજો આધાર પુરાવા સાથે. અને એ આધાર પુરાવા સાથેનો ઇતિહાસ હું તમારી સામે અત્યારે રજૂ કરવાનો છું, જે તમારા જીવનમાં ક્યારેય તમે કોઈ નહીં સાંભળ્યો હોય કે જાણ્યો હોય. આ તમે બરોબર સાંભળજો. આ તો વિડીયો યુટ્યુબ ઉપર જાણકારી ટીવી ચેનલ છે એમાં રહેવાનો છે. એ તમે એ કઈ બદલવાનો નથી. તમે ગમે ત્યારે તમારા મિત્રોને દેખાડી શકશો સત્ય હકીકત. એક નવો દસ્તાવેજ તમારી સામે આવી જશે. જે આપણા વડવાઓ 3 લખીને ગયા છે એ જ વાત રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી લખ્યું છે. તો એ ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વાત લખી છે. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે, વિચાર કરજો એનું પદ કેટલું મોટું હશે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ગુરુ માને. તો એમણે પણ આ જ વાત લખી છે. તમિલનાડુમાં જે એવી પેરિયાર રામાસ્વામી થઈ ગયા ને, એમણે પણ આ જ વાત લખી છે. દુનિયા આજે આપણે એમને શા માટે યાદ કરીએ છીએ? તો એમની આ ક્રાંતિકારી વાતો એ વર્ષો પહેલા લખીને ગયા છે. આપણા લોકો એ વાંચ્યું નથી, અજ્ઞાન છીએ એટલે આપણે આપણું ગૌરવ લઈ નથી શકતા.